ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 14 નેચરલ રિસોર્સિસ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. ઓકે, તો આ ચેપ્ટરની અંદર આપણે એર વિશે સ્ટડી કરીશું, પછી સોઇલ વિશે સ્ટડી કરીશું, વોટર વિશે સ્ટડી કરીશું. ઓકે, પોલ્યુશન ઇન વોટર વિશે સ્ટડી કરીશું, પછી સાયકલ્સ આવશે, નાઇટ્રોજન સાયકલ આવશે, વોટર સાયકલ આવશે. ઓકે, આ બધી વસ્તુ વિશે સ્ટડી કરીશું. તો નામ પરથી તમને ખબર પડે છે કે નેચરલ એટલે કે કુદરતી રીતે મળી આવતા, રિસોર્સ એટલે કે સ્ત્રોત. ઓકે, તો કુદરતી રીતે મળી આવતા સ્ત્રોત નેચરલ રિસોર્સિસ. તો તેવા કયા કયા સ્ત્રોત છે? તો વોટર છે, એર છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, સોઇલ છે. તો આ બધા નેચરલ સોર્સ છે, રિસોર્સિસ છે. ઓકે, our planet Earth is the only one who is life as we know it exists. Life on this Earth depends on many factors. Most life forms we know need an ambient temperature, water and food. The resources available on the Earth and the energy from the sun are necessary to meet the basic requirement of all life form of the Earth. એટલે કે આપણે અર્થ પર રહીએ છીએ. ઓકે, પૃથ્વી પર આપણે રહીએ છીએ, તો રહેવા માટે આપણી પાસે કઈ કઈ વસ્તુની જરૂરિયાત હોય? તો એક તો ટેમ્પરેચરની જરૂર છે, વોટરની, ખાવા માટેનું ફૂડ જરૂરી છે. આ ઉપરાંત સનમાંથી આવતા જે રેસ છે, ઓકે, સન રેસ, તેની બી જરૂર છે. ઓકે, તો આ બધી વસ્તુ એકબીજા સાથે સંકળાયેલી છે, કનેક્ટેડ છે, અને આ બધી વસ્તુ એક હ્યુમન બિંગને જરૂર હોય છે. ઓકે, એક હ્યુમનને જરૂર હોય છે. વોટ આર ધીઝ રિસોર્સિસ ઓન ધ અર્થ? ધીઝ આર ધ લેન્ડ, વોટર એન્ડ એર. એટલે કે વોટર છે, એર છે, જમીન એટલે કે લેન્ડ. The outer crust of the earth is called the lithosphere. એટલે કે જે અર્થ છે, અર્થનું સૌથી બહારનું આઉટર ક્રસ્ટ જે છે, ઓકે, તેના પર શું કહે છે? લિથોસ્ફિયર કહીએ છે. વોટર કવર 75% ઓફ ધ અર્થ સરફેસ. એટલે કે પૃથ્વીની અંદર અને પૃથ્વીની ઉપર થઈને પૃથ્વીની ઉપર 75% વોટર રહેલું છે. ઇટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ અંડરગ્રાઉન્ડ. તે પૃથ્વીની અંદર પણ મળી આવે છે. ઓકે, ધીસ કમ્પ્રાઇઝ ધ હાઇડ્રોસ્ફિયર. તો તેને આપણે શું કહેવાય છે? હાઇડ્રોસ્ફિયર. ઓકે, લિથોસ્ફિયર શું છે? જે અર્થ છે તેનું આઉટર ક્રસ્ટ જે છે તેને આપણે લિથોસ્ફિયર કહે છે. હાઇડ્રો એટલે કે વોટર થાય, અને સ્ફિયર એટલે કે આવરણ. એટલે કે હાઇડ્રોસ્ફિયર કોને કહેવાય? તો પૃથ્વીની અંદર અને પૃથ્વીની બહાર 75% વોટરનો જથ્થો આવ્યો છે. ઓકે, અમાઉન્ટ ઓફ વોટર, તેને આપણે શું કહે છે? હાઇડ્રોસ્ફિયર કહીએ છીએ. The air that covers the whole of the earth like blanket is called the atmosphere. હવે એટમોસ્ફિયર કોને કહેવાય? જે એર છે, જે હવા છે, ઓકે, તે આપણા અર્થને બ્લેન્કેટની જેમ, એટલે કે ધાબળું, આપણે ગુજરાતીમાં ધાબળું કહીએ તો બ્લેન્કેટની જેમ આખા અર્થને કવર કરે છે, અને આને જ આપણે શું કહે છે? એટમોસ્ફિયર કહીએ છીએ. લિવિંગ થિંગ્સ આર ફાઉન્ડ વેર ધેર થ્રી એક્ઝિટ. તો આ ત્રણ વસ્તુ જ્યાં આગળ મળે ત્યાં આગળ લિવિંગ થિંગ્સ એટલે કે હ્યુમન, કાં તો એનિમલ, ઓકે, કાં તો બર્ડ્સ, આ બધી વસ્તુ જે છે સજીવ વસ્તુ, ઓકે, લિવિંગ થિંગ, એ બધી વસ્તુ ત્યાં આગળ જોવા મળે છે. કયા ત્રણ સ્ફિયર હોય ત્યાં જોવા મળે? હાઇડ્રોસ્ફિયર, લિથોસ્ફિયર અને એટમોસ્ફિયર. ઓકે, ધીસ લાઈફ સપોર્ટિંગ zone of the earth where the atmosphere, the hydrosphere and the lithosphere interact and make life possible is known as the biosphere. હવે આ બાયોસ્ફિયર કોને કહેવાય? તો જ્યાં આગળ લિથોસ્ફિયર, હાઇડ્રોસ્ફિયર અને એટમોસ્ફિયર ત્રણ એક્ઝિટ થાય છે, ત્રણ એક્ઝિટ થાય છે, ઇન્ટરેક્ટ થાય છે એકબીજાને, અને ત્યાં આગળ લિવિંગ થિંગ રહેવાની પોસિબિલિટી વધી જાય છે. ત્યાં આગળ લિવિંગ થિંગ આપણને જોવા મળે છે. તો આ જ્યાં આગળ આ જે સ્ફિયરમાં, આ જે જગ્યાએ આપણને જે પ્લેસે લિવિંગ થિંગ જોવા મળે છે, ઓકે, તો આને શું કહેવાય છે? આવા સ્ફિયરને બાયોસ્ફિયર કહેવાય છે. ઓકે, લિવિંગ થિંગ કન્સ્ટિટ્યુટ ધ બાયોટિક કોમ્પોનન્ટ ઓફ બાયોસ્ફિયર. ધ એર, વોટર and the soil from the non-living or habitable component of the biosphere. Let us study the habitable component in the detail in order to understand the role in standing of the life of the earth. Okay, તો કંઈ આ ફકરાની અંદર કંઈ છે નહીં એટલું સમજવા જેવું, પરંતુ આપણે શું જોયું કે અર્થ જે છે, પૃથ્વીની ઉપર જીવવા માટે કઈ કઈ વસ્તુ જરૂરિયાત છે, કઈ વસ્તુની જરૂરિયાત છે. પછી આપણે શું જોયું? તો લિથોસ્ફિયર કોને કહેવાય, એટમોસ્ફિયર કોને કહેવાય, હાઇડ્રોસ્ફિયર કોને કહેવાય અને બાયોસ્ફિયર કોને કહેવાય. ઓકે, આટલી વસ્તુ આપણે જોઈ. હવે 14.1 The breath of life air.
Okay, we have already talked about the composition of air in the first chapter. It is a mixture of many gases like nitrogen, oxygen, carbon dioxide, and water vapor. It is interesting to note that even the composition of air is the result of life of on earth. Okay, એટલે શું કહેવા માંગે છે, જે એર છે હવા, તે હવાની અંદર, તે એરની અંદર ઘણા બધા ગેસીસ રહેલા હોય છે. ઘણા બધા ગેસીસનું કમ્પોઝિશન થઈને ભેગા થઈને કમ્બાઈન થઈને એર બનતી હોય છે. તેમાં નાઇટ્રોજન છે, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, વોટર વેપર, આ બધી વસ્તુ, આ બધા જ ગેસો તેની અંદર રહેલા હોય છે. અને તેના કારણે જ અર્થની ઉપર જે લાઈફ જે છે તે પોસિબલ થઈ શકે છે. ઇન plants such as the Venus and Mars where no life is known to exist, the major component of the atmosphere is found to be carbon dioxide. તો વેનસ છે, માર્સ છે, તો આ બધા જેવા પ્લાનેટ છે, ઓકે, ત્યાં આગળ લાઈફ જોવા મળતી નથી, એટલે લિવિંગ થિંગ્સ જોવા મળતા નથી. કેમ? કારણ કે તમને એટમોસ્ફિયરની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઘણી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઓકે, ઇન ફેક્ટ કાર્બન ડાયોક્સાઇડ constitute up to 95 or 97 of the atmosphere on Venus and Mars. એટલે કે માર્સ અને વેનસ છે તેવા પ્લાન્ટ્સની ઉપર જે કાર્બન ડાયોક્સાઇડનું અમાઉન્ટ છે તે 95 to 97% સુધીનું છે. એટલે કે મેક્સિમમ કહેવાય, મહત્તમ કહેવાય, ઓકે, સૌથી વધુ કહેવાય. તો તેના કારણે લિવિંગ થિંગ્સ અને લાઈફ ત્યાં આગળ પોસિબલ નથી. ઓકે, જે આ બે ફકરા છે તે બી કંઈ કામના નથી તમારા માટે, તો મેં તમને સમજાવ્યું એટલી વસ્તુ તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ 14.1.1 ધ રોલ ઓફ ધ એટમોસ્ફિયર ઇન ક્લાઇમેટ કંટ્રોલ. જે એટમોસ્ફિયરની અંદર ચેન્જીસ થાય છે, ઓકે, આની અંદર, વાતાવરણની અંદર, તેના માટે એટમોસ્ફિયર કઈ રીતે જવાબદાર છે તે આપણે જોવાનું છે. હવે વી હેવ ટોક of the atmosphere covering the earth is like blanket. Make note that this air is the bare conductor of heat. આપણને ખબર છે કે એર જે છે તે બેર કંડક્ટર ઓફ હીટનું કેવું છે, બેર કંડક્ટર છે, એટલે કે ત્યાં એરમાંથી વધુ પ્રમાણમાં હીટ કંડક્ટ થતી નથી, પસાર થઈ શકતી નથી. The atmosphere keeps the average temperature of the earth fairly steady during the day and even during the courses of the whole year. એટલે શું કહેવા માંગે છે કે વાતાવરણની અંદર પૃથ્વી જે છે, પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસ દરમિયાન અને આખા વર્ષ દરમિયાન કેવું નિયત રાખે છે, એટલે કે જાળવી રાખે છે. ઓકે, ટેમ્પરેચર, એટલે કે દિવસ ટેમ્પરેચર એકદમ વધી પણ નથી જતું, રાતે એકદમ ઘટી પણ નથી જતું. ઓકે, the atmosphere prevents the sudden increase in temperature during the daylight hours and during the night it slow down the escape of heat into the outer space. એટલે શું કહેવા માંગે છે કે પૃથ્વીના એટમોસ્ફિયરની અંદર જે સૂર્યમાંથી જે કિરણો આવે છે, ઓકે, સૂર્યમાંથી જે રેઝ આવે છે તે સન રેઝ જે છે તે આપણા એટમોસ્ફિયરને એકદમ હીટ કરીને તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરી દેતા પણ નથી દિવસ દરમિયાન, ડે દરમિયાન અને નાઇટ દરમિયાન. જે આ રેઝ જે છે તે એટમોસ્ફિયરમાંથી બહાર પણ જતા રહેતા નથી. ઓકે, એટલે વાતાવરણને કેવું રાખે છે, કંટ્રોલ કરે છે, એટમોસ્ફિયરને કંટ્રોલમાં રાખે છે ને એટમોસ્ફિયરને બેલેન્સ રાખે છે. ઓકે, think of the moon which is about the same distance from the sun that the earth is dissipated on the surface of the moon with no atmosphere. The temperature ranges from minus 190 अंश Celsius to 110 अंश Celsius. Okay, 190 अंश Celsius to 110 अंश Celsius. એટલે શું કહેવા માંગે છે કે જે અર્થ પર જે પ્રકારનું એટમોસ્ફિયર છે તે લિવિંગ થિંગ માટે અને લાઈફ માટે ખૂબ જ સરસ છે કે ઓકે, ત્યાં આગળ અહીં આગળ લિવિંગ લાઈફ પોસિબલ છે અને આપણે જીવી રહ્યા છે. ઓકે, પરંતુ જ્યારે મૂનની વાત કરીએ તો તે મૂન પણ સૂર્યથી એટલા જ ડિસ્ટન્સે છે. ઓકે, સેમ ડિસ્ટન્સે છે, તો પણ ત્યાં આગળ એટમોસ્ફિયર છે ને ટેમ્પરેચર જે છે તે માઇનસમાં છે, ખૂબ જ ઓછા ટેમ્પરેચર છે, એટલે કે -190 છે, અને ખૂબ જ વધુ ટેમ્પરેચર છે, એટલે કે 110 અંશ સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ત્યાં આગળ જોવા મળે છે. તો સીધી વસ્તુ છે, આટલા બધા ઓછા ટેમ્પરેચર અને આટલા બધા વધુ ટેમ્પરેચરે ત્યાં આગળ લાઈફ પોસિબલ હોતી નથી. હવે એક્ટિવિટી, મેઝર ધ ટેમ્પરેચર ઓફ ધ ફોલોઈંગ. ટેક 1 beaker full of water, a beaker full of soil sand. એટલે પહેલા બીકરમાં પાણી ભરવાનું છે, બીજા બીકરમાં આપણે સોઇલ અથવા તો જમીનની માટી અથવા તો રેતી ભરવાનું છે. ક્લોઝ ધ બોટલ કન્ટેનિંગ ધ થર્મોમીટર, કીપ ધેમ ઇન બ્રાઇટ સનલાઇટ ફોર 3 hours. હવે તેને બંધ કરી અને સૂર્યના
કિરણોમાં સન રેસમાં 3 કલાક સુધી મૂકવાનું છે. હવે આપણે ત્રણને થર્મોમીટરના યુઝથી આપણે ત્રણનું ટેમ્પરેચર મેઝર કરવાનું છે. તો આ બધી વસ્તુ તમારે ઘરે કરવાની છે. ઓકે, અને શું ઓબ્ઝર્વેશન તમને જોવા મળે છે તે તમારે ત્યાં ઓબ્ઝર્વ કરવાનું હોય છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ ધ મુવમેન્ટ ઓફ એર એટલે વિન્ડ્સ. ઓકે, તે આપણે જોવાનું. We have all felt the relief brought by cool evening freezer after a hot day, and sometimes we are lucky enough to get rains after some days of the really hot weather. એટલે દિવસની ગરમી દરમિયાન તો ગરમી પડતી જ હોય છે, પરંતુ રાતે અથવા સાંજે ઠંડા પવનો પણ વહેતા હોય છે. ના ઉપરાંત જે ઉનાળાના દિવસો છે, ઓકે, તો તે ઉનાળાના દિવસોની અંદર પણ ઘણીવાર વરસાદ પડતો હોય છે. તો આ બધી વસ્તુ માટે કઈ વસ્તુ જવાબદાર છે, આ વસ્તુ માટે કયા પરિબળો જવાબદાર છે તે વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. All these phenomena are the result of the changes that take place in our atmosphere due to the heating of the air and the formation of the water vapor. તો આ બધી વસ્તુ જે થાય છે તે કેના કારણે થાય છે કે જે સન રેસ આવે છે, ઓકે, સૂર્યના કિરણો આપણી જમીન સોઇલની ઉપર રહેલી એર જે છે તે એરને હીટ કરે છે, તે એરનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે છે હીટ કરીને. ઓકે, અને જે દરિયો હોય છે, સી છે, રિવર છે, તળાવ છે, ઓકે, તો આ બધા વસ્તુની અંદર આપણા જળાશયોની અંદર વોટર કન્ટેનરની અંદર પણ જે વોટર રહેલું છે તે વોટરને પણ જે સનરેઝ હીટ કરે છે, તેમનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરે છે, અને આના કારણે તે વોટર જે છે વોટર વેપરની અંદર કન્વર્ટ થાય છે. The water vapor formed due to the heating of the water bodies and the activities of the living organism. ઓકે, મેં તમને કીધું તો આ સન રેસના કારણે તે વોટર હીટ થાય છે, તેમનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે અને વોટર વેપર બને છે. અને આ ઉપરાંત લિવિંગ ઓર્ગેનિઝમના ઘણી બધી એક્ટિવિટીના કારણે પણ તે વોટર હીટ થાય છે અને તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. The atmosphere can be heated from the below by the radiation that is reflected back or radiated by the land or water bodies. એટલે કહેવા શું માંગે છે, તો આ સન રેસ છે, સન રેડિયેશન, ઓકે, તેના કારણે એટમોસ્ફિયર જે છે હીટેડ થાય છે. એટમોસ્ફિયરની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. ઓકે, હીટ ઇન્ક્રીઝ થાય છે તેની અંદર. હવે આ શું થાય છે કે આ હીટ જે ઇન્ક્રીઝ થાય છે તે હીટ અને જે રેડિયેશન છે તે પણ ફરી રીરેડિયેટ થાય છે. કોના દ્વારા? વોટર બોડીઝ દ્વારા અથવા લેન્ડ દ્વારા. On being heated, the convection currents are set up to the air in order to gain some understanding of the nature of the convection current. Let us perform the following activity. એટલે એ જ વસ્તુ કહેવા માંગે છે કે જે સન રેસ આવે છે, સન રેસના કારણે આપણું એટમોસ્ફિયર ગરમ થાય છે, એટમોસ્ફિયરની એર જે છે તે ગરમ થાય છે, ઓકે, હીટેડ થાય છે. આ ઉપરાંત વોટર બોડીઝની અંદર રહેલું વોટર પણ હીટેડ થાય છે, તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે અને વોટર વેપર બને છે. તો આ બધી વસ્તુ માટે આ પ્રવૃત્તિ, આ એક્ટિવિટી જવાબદાર થાય છે. ઓકે, હવે આ એક પ્રકારની એક્ટિવિટી છે. એક્ટિવિટીમાં શું કરવાનું છે, આપણે એક બીકર લેવાનું છે. બીકરની અંદર આપણે અથવા તો બોટલ લેવાની છે, તેની અંદર આપણે એક મીણબત્તી મૂકવાની છે. મીણબત્તી સળગાવીને આપણે એક અગરબત્તી સળગાવીને અગરબત્તીને તેની ઉપર રાખવાની છે. હવે તમે જુઓ કે આ અગરબત્તીનો ધુમાડો છે એ કઈ તરફ જાય છે. ઓકે, તો આ એક્ટિવિટી કરવાની છે અને એક્ટિવિટી તમારે ઘરે કરવાની હોય છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. ધ પેટર્ન્સ, એટલે આની જ વાત થાય છે. ધ પેટર્ન રિવીલ્ડ બાય ધ સ્મોક શો અસ ધ ડિરેક્શન વિથ ધ હોટ એન્ડ કોલ્ડ એર મૂવ in a similar manner. When air is heated by radiation from the heated land or water, it rises, but since land gets heated faster than water, then air over land would also heated faster than the air over the water bodies. Okay, તો શું કહેવા માંગે છે કે અહીંયા આગળ જે સનરેઝ આવે છે, સનરેઝ આવવાના કારણે જે વોટર કરતાં જમીનની ઉપર રહેલી જે હવા છે, એર છે, તે વધુ પ્રમાણમાં અને જલ્દી, ઓકે, ફાસ્ટ તે હીટેડ થાય છે, તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે. ઓકે, તો આ જે ટેમ્પરેચર, આ જે એર જે છે તેનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું, જે હીટેડ થઈ
તેની ડેન્સિટી છે તે ડિક્રીઝ થશે અને તેના કારણે તે તેની સપાટીથી તેની સરફેસથી ઉપરની તરફ જશે. ઓકે, સપાટીથી તેની સરફેસથી ઉપરની તરફ જશે, મૂવ થશે. સો ઇફ વી લુક એટ ધ સિચ્યુએશન ઇન કોસ્ટલ ધ રિજન ડ્યુરિંગ ધ ડે, the air above the land gets heated faster and start rising. As the air rises, the region of the low pressure is created and the air over the sea moves into the area of the low pressure. એટલે શું કહેવા માંગે છે કે આ જે સન રેસના કારણે, રેડિયેશનના કારણે જે એર જે છે તે ગરમ થઈ હીટવાળી થઈ, હીટ મેળવી એના કારણે શું થશે, એર ઉપર જશે અને એર ઉપર જવાના કારણે જ્યાં આગળ એર હતી ત્યાં આગળ લો પ્રેશર સર્જન થશે, લો પ્રેશર બનશે. લો પ્રેશર થવાના કારણે જે દરિયાની ઉપરની જે એર છે, દરિયાની સપાટી સરફેસની ઉપરની એર જે છે તે આ લો પ્રેશરવાળા વિસ્તારની અંદર, રિજનની અંદર મૂવ થશે. ધ મુવમેન્ટ ઓફ એર ફ્રોમ ધ વન રિજન ટુ અધર ક્રિએટ ધ વિન્ડ્સ ડ્યુરિંગ ધ ડે. ધ ડિરેક્શન ઓફ ધ વિન્ડ વુડ બી ફ્રોમ ધ સી ટુ લેન્ડ. ને આના કારણે જે લો પ્રેશરવાળી એર ઉપર જશે અને દરિયાની એર જે લો પ્રેશરની જગ્યા આવશે, આના કારણે એક પ્રકારનું સનરેઝ જે પડે છે, સનરેઝ આવે છે, સનરેઝના કારણે જે વોટર જે છે તે ગરમ થાય છે. ઓકે, હીટેડ થાય છે.